સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રસ્તા પર કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં વારંવાર અનિચ્છનીય બનાવ બનતા હોય છે, ત્યારે આવી જ કોઈ જાનહાનિ બને તેવી શક્યતા ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રોડ ઉપર જોવા મળી રહી છે। ત્યારે ભોગાવો નદીની દિવાલ પડી ગઈ છે અને રોડ છે તે નીચેના ભાગથી અડધો ખવાઈ ગયો છે। આ બાબતે લાગતું તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે એક રાહદારી પાસેથી આવું પણ જાણવા મળ્યું હતું કે એક દિવસ અગાઉ એક સ્કૂલ બસ આ જગ્યાએ ખાબકી પડી જવા પામી હતી। ત્યારે સ્કૂલ બસમાં બાળકો સવાર હતા, જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો। તો હવે આ નઠાળું તંત્ર ક્યારે આનો ઉકેલ લાવશે તે તો જોવું રહ્યું। તેમજ આ જગ્યાએ કચરા સાથે ગંદકી અને નદીમાં કાંઠાથી ભરપૂર નદી જોવા મળે છે। ત્યારે હાલના સત્તાધીશોને તાલુકાની પ્રજાની કોઈ ચિંતા જ ન હોય તેમ લાગી રહ્યું છે। નમસ્કાર મિત્રો, આપણે હાલ લીંબડી તાલુકો એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાનો જે લીંબડી તાલુકો છે ત્યાં આગળ આવી ચડ્યા છીએ। ત્યારે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ઘણા વર્ષોથી રોડની દયનીય હાલત છે। ત્યારે વાત કરીએ તો લીંબડીને જોડતો એટલે કે નાનાવાસ વિસ્તારને જોડતો આ બ્રિજ છે। ત્યારે આ અહીંયાની કહેવાય કચરો, બહારવાળી ઝાડી, જે લીંબડી ભોગાવો નદી એટલે કે લીંબડીની શાન બાર ને આણ ગણાતી જે ભોગાવો નદી તેની પણ દયનીય હાલત છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ભોગાવો નદીના કાંઠે આવેલો જે રોડ છે તે નાનાવાસ વિસ્તારને જોડતો રોડ છે। ત્યારે રોડ અંદરથી પણ ખવાઈ જવા પામ્યો છે। ત્યારે આવનાર સમયમાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટી શકે એમ છે। ત્યારે આ બાબતે વાત કરીએ તો શું નગરપાલિકા તંત્ર કોઈની જાનહાનિ માટે રાહ જોઈ રહ્યું છે? તો હવે સ્થાનિક સાથે વાત કરીશું। આ કેટલા સમયથી ભાઈ ખરાબ છે? આ છે 6 મહિનાથી અને ન્યૂ સરકારની ગાડી આખી ઊંધી પડે છોકરાઓની ભરેલી ગાડી ઊંધી પડે છે। હા, તમે લાઈવ દ્રશ્ય જોયેલા? હા, લાઈવ તો તમે નગરપાલિકા શું કહેવા માંગશો આ બાબતે? આ જલ્દી રોડ થાય સારું। તો અહીંના રહીશો પણ હાલ રોડ જલ્દી ને જલ્દી બને અને આ જે દુર્ઘટના ઘટી શકે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।